નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે મારી આ રેગ્યુલર હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર અને હું છું તમારો મિત્ર રાકેશ મોઢવાડિયા। સૌપ્રથમ તમે આ ચેનલ ઉપર નવા હોય અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દો એકવાર જરૂરથી સબસ્ક્રાઈબરનું બટન પ્રેસ કરી દેજો। તો મિત્રો, આપણે હવામાનની વાત કરીએ તો અત્યારે લગભગ આપણે જે ચોમાસું વિદાયની વાત કરીએ તો રાજસ્થાનના જે પશ્ચિમી ભાગો છે ત્યાંથી આપણે 14 તારીખના વિધિવત રીતે ચોમાસું વિદાય થયું, એટલે આઈએમડી દ્વારા જાહેર કરી દેવાયું। તો હવે જે આપણે વાત કરીએ તો આ ચોમાસું વિદાય હજુ પણ આવતા 2-3 દિવસ થોડાક વધુ ભાગોમાંથી વિદાયજી લેવાની છે લે શકે। જો કે રાજસ્થાનના પશ્ચિમી ભાગોમાં આપણે નોર્મલ તારીખ 17 છે, પણ આપણે 14 તારીખે ચોમાસું વિદાય થઈ ગયું, એટલે કે 3 દિવસ વહેલું ચોમાસું વિદાય રાજસ્થાનના પશ્ચિમી ભાગોમાંથી આપણે શરૂઆત થઈ ગઈ અને હજુ પણ થોડા ઘણા વધુ ભાગોમાં ચોમાસું વિદાય છે તે આઈએમડી દ્વારા જાહેર કરવામાં કદાચ આવતા 2 દિવસમાં કરી શકે। તો આપણે વરસાદની વાત કરીએ તો અત્યારે કોઈ આપણે સિસ્ટમ છે તે સક્રિય નથી, તેના હિસાબે આંશિક રીતે આપણે જોઈએ તો ચોમાસું છે તે મંદ જેવું છે, એટલે કે આપણે અસ્થિરતાના હિસાબે આપણે બપોર બાદ આપણે ઘણા ખરા વિસ્તારમાં વરસાદી વાતાવરણ તો જોવા મળે છે, પણ મુખ્યત્વે જે માહોલ હોય છે તેવો માહોલ અત્યારે નથી। તો હવે આગળની વાત કરીએ તો આગળ આપણે જોઈએ તો નવરાત્રિનો તહેવાર પણ આવી રહ્યો છે, તો તે દિવસોની આપણે વાત કરીએ તો હવે આવનારા દિવસોમાં આપણે થોડી ઘણી વરસાદની એક્ટિવિટીમાં વધારો થશે, જે આપણે લોટરી મુજબ વરસાદનો રાઉન્ડ છે તે જોવા મળશે, જે 18 તારીખથી 24 કે 25 તારીખ સુધીનો સમયગાળો હશે। તો આ સમયગાળામાં ફરીથી આપણે જે અસ્થિરતામાં વધારો થશે અને ફરીથી આપણે વરસાદી રાઉન્ડ છે, જો કે રાઉન્ડ જેવું નથી કંઈ, પણ થોડો ઘણો આપણે વધારો થશે, જે નવરાત્રિના શરૂઆતના કદાચ 2-3 દિવસોમાં આપણે વરસાદ છે તે જોવા મળે। પણ આ વરસાદ છે તે ખૂબ જ છૂટાછવાયા વિસ્તાર હશે અને બહુ અતિશય ભારે નહીં હોય, એટલે કદાચ આપણે વધુ પૂરતો નડતરરૂપ નહીં થાય મોટાભાગના વિસ્તારોમાં। એટલે આવી સ્થિતિમાં આપણે જોઈએ તો 18 તારીખથી ફરીથી એક થોડો ઘણો વાતાવરણમાં સુધારો થશે અને 18 થી 24 તારીખના સમયગાળા દરમિયાન આપણે રાજ્યમાં અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ છે તે જોવા મળવાનો છે, જે ઘણા ખરા વિસ્તારોમાં હશે તો ઘણા બધા વિસ્તારોમાં નહીં પણ હોય। આવી રીતે આપણે લોટરી મુજબ છે તે વરસાદ જોવા છૂટોછવાયો આવી રીતે રાજ્યમાં જોવા મળશે, જેમાં દક્ષિણ અને પૂર્વ સાઈડ વધુ અસર રહેશે, જેમાં સૌરાષ્ટ્રમાં દક્ષિણ અને પૂર્વ સાઈડ જેમ કે જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી છે, ભાવનગર છે, બોટાદ છે, તો આવી રીતે આટલા વિસ્તારોમાં આપણે ગીર સોમનાથ છે, જુનાગઢ છે, તો આ વિસ્તારમાં કદાચ થોડી ઘણી વધુ અસર રહે સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો કરતાં, જેમાં કચ્છમાં આપણે થોડીક ઓછી અસર જોવા મળશે, જેમાં પૂર્વ કચ્છમાં કદાચ છૂટાછવાયા વિસ્તારોમાં આપણે જોવા મળે। તો ઉત્તર, મધ્ય અને પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં પણ છૂટોછવાયા વરસાદની અસર છે તે 18 થી 24 તારીખ સુધીના સમયગાળા દરમિયાન આપણે જોવા મળશે। પણ આ વરસાદનો રાઉન્ડ છે તે લોટરી મુજબ છે, એટલે આપણે ખેતરમાં પાવડાની બાકાજીકી ચાલુ જ રાખવી, કેમ કે આનું કંઈ નક્કી ન હોય, એક વિસ્તારમાં હોય ને બીજા વિસ્તારમાં ન હોય, એટલે વરસાદ આવે ત્યારે જ આપણે પાણી બંધ કરવા, બાકી આપણે મોટરું ચાલુ જ રાખવાની, કેમ કે આ છૂટોછવાયો હશે એટલે આમાં આપણે ખાસ કોઈ ભરોસો નથી। તો આ વાતાવરણ છે તે આપણે નવરાત્રિ દરમિયાન વાતાવરણ છે તે નવરાત્રિના જે શરૂઆતના 2-3 દિવસ છે તેમાં કદાચ આપણે છૂટોછવાયો વરસાદ છે તે જોવા મળે, ત્યારબાદ ફરીથી ઘટાડો થઈ જશે, એટલે કે ફરીથી આપણે વરસાદી વાતાવરણમાં ઘટાડો નોંધાઈ શકે છે। ત્યારબાદ આપણે નવરાત્રિના એન્ડમાં એટલે કે 29-30 તારીખ સુધીના સમયગાળા દરમિયાનમાં ત્યાં સુધી કોઈ મોટો વરસાદ નથી, પણ કદાચ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની છે, પણ તેનો ટ્રેક પણ હજુ ફાઇનલ નથી, એટલે તે આગળ જતાં ક્લિયર થશે, એટલે તે બાબતની માહિતી પણ આપણે આગળ શ્યોર મૂકીશું। તો આ આજની માહિતી, ફરી મળીશું નવી અપડેટમાં, ત્યાં સુધી રજા આપશો, આભાર।